રાજકોટમાં વીવીપી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ભાજપની બેઠક મળી। સીઆર પાટીલની આગેવાનીમાં આ બેઠકનું આયોજન થયું। પાટીલે ભાજપના કાર્યકર્તાઓને ટકોર કરી ગુડ મોર્નિંગ સહિતના મેસેજમાં સમયનો વેડફાટ ન કરવાની ટકોર કરી છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે ઘણું કામ છે। સહકાર સંગઠન અને સરકારના ઘણા કામો છે કે જે લોકો સુધી પહોંચવા જોઈએ। સરકારની ઘણી યોજનાઓ અંગે માહિતી પહોંચાડવાના કામ છે। સરકારી યોજના પાછળનો હેતુ શું છે તે પણ લોકો સુધી પહોંચાડવા જોઈએ તે પ્રકારનું નિવેદન સીઆર પાટીલે આપ્યું છે। મોદી સરકારે 4 કરોડથી વધુ લોકોને પોતાનું પાક્કું ઘર અપાવ્યું છે। આજે તમામે તમામ માહિતી છે તે લોકો સુધી પહોંચાડવાની વાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કાર્યકર્તાઓને કહી છે અને કહ્યું છે કે સવારમાં ગુડ મોર્નિંગના જે મેસેજ આવે છે તે ન કરવા, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કામો કર્યા છે તે સામાન્ય જનતા સુધી પહોંચાડો। સંવાદદાતા શનિ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। શનિ, લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે। તમામે તમામ પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કાર્યકર્તાઓને ટકોર કરી, શું ટકોર? જીતના સોનલ વાત કરવામાં આવે તો રાજકોટમાં આજે સીઆર પાટીલ છે તે પહોંચ્યા છે અને રાજકોટ લોકસભા બેઠકને લઈને જુદી જુદી લોકસભા વાઇઝની આજે બેઠક છે તે યોજાવા જઈ રહી છે। અત્યારે રાજકોટના વીવીપી એન્જિનિયરિંગ હોલ ખાતેની આજની જે કાર્યકર્તાઓ સાથેની સોશિયલ મીડિયાના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ હતી ને પાટીલે ટકોર કરી હતી કે કોઈ પણ કાર્યકર્તાઓ વહેલી સવારે ગુડ મોર્નિંગના ગુડ નાઇટના મેસેજ ન કરે, ખોટો સમય વેડફાટ ન કરે। મોદી સરકારે જે કામો કર્યા છે એ લોકોને ઘરનું ઘર અપાવ્યું છે, જેમને ચૂલા નહોતા પાકું કનેક્શન અપાવ્યું છે, આ બધાને લોકો સુધી પહોંચાડે, આવા કામો કરે। કોઈ જે સોશિયલ મીડિયામાં ખોટા ગુડ મોર્નિંગ થી લઈને વેડફાટના કામો ન કરે, લોકોને મોદી સરકારની યોજનાઓ સમજાવે, આવી ટકોર કરી હતી। અનેક કાર્યકર્તાઓને સૂચના પણ આપી હતી કે ખોટી સોશિયલ મીડિયામાં પોસ્ટો ન મૂકવી, ખોટા ભાષણો ન કરવા, આવી અનેક ટકોરો છે સીઆર પાટીલ દ્વારા કરવામાં આવી હતી। સાથે સાથે આજે રોજ તેઓ જુદી જુદી વિધાનસભા વાઇઝ અત્યારે બેઠક પણ કરવાના છે, કાર્યકર્તાઓ બૂથ વાઇઝ બેઠક કરવાના છે, પત્રકારોને મળવાના છે, નેતાઓને પણ મળવાના છે। આજે આખો દિવસ રાજકોટમાં તેઓ કાર્યકર્તાઓને નેતાઓની રાજકોટ લોકસભા બેઠકની શું સ્થિતિ છે તેને લઈને સમીક્ષા કરવાના છે। ખાસ આજની આ જે બેઠક સવારે મળી હતી તેમાં પણ તેઓએ કાર્યકર્તાઓને ટક્કર કરી હતી કે કોઈ પણ કાર્યકર્તાઓ ખોટો સમયનો વેડફાટ ન કરે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ખોટો ઉપયોગ ન કરે, સાચો ઉપયોગ કઈ રીતે કરી શકાય તેની તેઓએ માર્ગદર્શન આપ્યું હતું। ત્યારે અત્યારે લોકસભાની ચૂંટણીનો માહોલ છે તે અત્યારે શરૂ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે। જી શનિ, આભાર તમામ વિગતો માટે।